નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. રાજ્યમાં રૂપિયા 25 કરોડના ખર્ચે બનેલ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ગંભીર બેદરકારી આવી સામે. આમ તો ડોક્ટરને ભગવાનનું બિરુદ આપવામાં આવ્યું છે, પરંતુ અંજાર સરકારી હોસ્પિટલમાં એક દર્દીને અંજાર સરકારી હોસ્પિટલમાં ડોક્ટરનો ખૂબ જ કડવો અનુભવ થયો હતો. મળતી માહિતી મુજબ ગત તારીખ 29 માર્ચ રવિવારે એક ગરીબ વર્ગના પરપ્રાંતીય સમજીને મશીન રિપેર કરતા લોખંડની કણી છાતીમાં ઘૂસી જતા લોહી નીકળતી હાલતમાં સારવાર અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તે ઇમરજન્સીમાં ડૉક્ટર હાજર ન હોવા છતાં હાજર નર્સ દ્વારા ફોન કરી ડૉક્ટરને બોલાવવામાં આવેલ. દર્દીના સંબંધી દ્વારા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રોબિન સિંઘને 2 વખત ફોન કરવા છતાં પણ ફોન રિસીવ કર્યો ન હતો. ડૉક્ટરે પ્રાથમિક સારવાર આપ્યા બાદ બીજા દિવસે સોમવારે એક્સરે કાઢી સારવાર લેવા જણાવ્યું હતું. બીજા દિવસે સોમવારે દર્દી સારવાર અર્થે હોસ્પિટલ પહોંચતા એક્સરે કાઢતા જાણવા મળ્યું હતું કે દર્દીની છાતીમાં લોખંડની કણી છે. હાજર ડૉક્ટરને બતાવતા ડૉક્ટરે જણાવ્યું હતું કે સર્જન હાજર નથી, સાંજે 4 વાગે આવશે, 4 વાગે આવજો. સાંજે 4 વાગે જતાં ત્યાં હાજર એક મહિલા ડૉક્ટરને બતાવતા તેમણે જણાવ્યું કે થોડી વાર પછી બીજા ડૉક્ટર આવશે, એમને બતાવવું પડશે. થોડી વાર પછી બીજા પુરુષ ડૉક્ટર આવતા તેમને બતાવતા તેમણે કહ્યું કે બહારથી સોનોગ્રાફી કરાવી આવો અને આજે સમય પૂરો થઈ ગયો હોય, કાલે આવજો. અંજાર 2 જગ્યાએ સોનોગ્રાફી કરાવવા જતાં ત્યાંથી જાણવા મળ્યું કે સોનોગ્રાફી ન થાય, એક્સરે કરાવવો પડે. બીજા દિવસે સોમવારે પણ ખૂબ જ મોડું થયું હોય. દર્દી છેવટે કંટાળી મંગળવારે સવારે પ્રાઇવેટ હોસ્પિટલનો આશરો લઈ ઓપરેશન કરાવી 48 કલાકથી પણ વધારે સમય બાદ છાતીમાંથી લોખંડની કણી બહાર કાઢવામાં આવી હતી. આમ ફરી એક વખત અંજાર સરકારી હોસ્પિટલના ડૉક્ટરોની ગંભીર બેદરકારી સામે આવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.